शैलशृंग विशाल जटाजूट चंद्रबाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वरसाजे मुंडन की कंठमाल निर्खद हर्षे विशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राचे बम 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 डमरुबाज नागवेद स्वर सुसाज बोले महाराज आज तांडव नाचे रे जिरे बोले महाराज आज तांडव नाचे। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કયા પ્રકારે ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરી શકાય અને કયા કયા દ્રવ્યો થકી આપણે ભગવાન સાંબ સદાશિવની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ છીએ, કઈ રીતે અભિષેક કરવાથી આપણને દોષ નથી લાગવાનો અને કયા કયા નિયમો આપણે પાલિત કરવા જોઈએ એ વિશે આજે આપણે વિચાર કરવાના છીએ। તો સૌથી પહેલો વિચાર, કેવી રીતે કરી શકાય ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક। સૌથી પહેલી વાત છે, ભગવાન સાંબ સદાશિવનો અભિષેક મનુષ્ય રૂપે આપણે કરીએ છીએ, એની સાથે સાથે આ સમયમાં પ્રકૃતિ પણ કરે છે। કંઈ જ ના કરીએ અને કેવળ જ્યારે વરસાદ પડતો હોય એ સમયે ભગવાન સાંબ સદાશિવનું સ્મરણ કરતા હોઈએ અને આ પૃથ્વી એ સાક્ષાત ભગવાન સાંબ સદાશિવનો પિંડ સ્વરૂપ છે એ જાણી અને વરસાદ જે વરસી રહ્યો છે, દેવ તત્વો એના ઉપર અભિષેક કરી રહ્યા છે, એ ભાવનાથી ભગવાન સાંબ સદાશિવનું તે સમયે સાક્ષી રૂપે સ્મરણ કરવામાં આવે તો પણ રુદ્રાભિષેકનો જે પ્રકારનું પુણ્ય વેદોએ કહ્યું છે એ ચોક્કસ આપણને મળે છે। કેમ કે તમે વૈરાગ્યના સાનિધ્યમાં જઈ રહ્યા છો, ધ્યાનસ્થ સમાધિસ્થ દેવના સાનિધ્યમાં તમે જઈ રહ્યા છો અને એમના ઉપર જ્યારે અભિષેક કરવા માટે જઈ રહ્યા છો તો સૌથી પહેલા ગાયનું દૂધ હોવું જરૂરી છે, અન્ય દૂધનો ઉપયોગ ન કરી શકાય। જ્યારે તમે ગાયનું દૂધ ભગવાન સાંબ સદાશિવ ઉપર ચડાવવા માટે જાઓ છો અને એ વખતે સૌથી પહેલો દોષ કયો છે, આપણે સાચી રીત સમજવી જોઈએ ભગવાન ઉપર અભિષેક કરવાની। તો કેટલાક લોકો મુખેથી એ કોથળીનો છેડો તોડે છે અને પછી સીધે સીધું ભગવાન સાંબ સદાશિવના વિગ્રહ સ્થાન પર એ અર્પણ કરી રહ્યા છે। આ અપરાધ છે અને અપરાધની માફી હોઈ શકતી નથી। સાચા અર્થમાં જ્યારે તમે એ દૂધનો ઉપયોગ કરી રહ્યા છો તો કોઈ હથિયારથી અથવા હાથથી તોડીને એને કોઈ કળશ અથવા પાત્રમાં રાખીને પછી ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરવો જોઈએ। ઘણી વાર એવી અવસ્થા હોય છે કે કોઈ પણ ગુટકા કે કોઈ પણ પાન મસાલા અથવા કોઈ પણ દ્રવ્ય મુખમાં રાખીને ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરવા માટે બેસાય છે, એ પણ અપરાધ છે। કોઈ પણ દ્રવ્ય ભગવાન સાંબ સદાશિવ ઉપર ચડાવી રહ્યા છો અને ચડાવવા વખતે એ દ્રવ્ય તૂટેલું છે, ભગ્ન છે, ખરાબ છે, કોઈ પણ કીડાઓએ વધારે ખાધેલું છે, તો એવું દ્રવ્ય ભગવાન સાંબ સદાશિવ પર અર્પિત કરી શકાતું નથી। કેમ? ભગવાનના માટે એ પર્વતો જરા પણ નથી, પણ એ અશુદ્ધતા વાળું છે અને પછી એને દ્રવ્યોથી શુદ્ધ કરવાની ભાવના કરીએ એ યોગ્ય નથી અને એટલા માટે જ સુયોગ્ય દ્રવ્ય થકી ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરવો જોઈએ। અભિષેક જ્યારે ચાલતો હોય ત્યારે કેવળ અને કેવળ ઈશ્વરનું સાનિધ્ય લેવું જરૂરી છે। તે સમયે વાર્તાલાપ કે અન્ય કોઈ પણ પ્રકારનું જે ડિસ્ટ્રેક્શન કરતું દ્રવ્ય છે એ તમારી આસપાસ ન હોવું જોઈએ। જ્યારે તમે ભગવાન સાંબ સદાશિવ ઉપર પાણી કે દૂધ અર્પણ કરી રહ્યા છો ત્યારે બંને હાથે એ કળશ દ્વારા તમે અભિષેક કરી જ શકો છો, એમાં કોઈ ખોટું નથી જ, પણ સૌથી સરળ રીતો જે છે એ ગૌશૃંગી દ્વારા કરવામાં આવતો અભિષેક છે અથવા શુક્રાચાર્ય દ્વારા કરવામાં આવતો અભિષેક છે। એ દ્રવ્ય કદાચ આપણી પાસે નથી તો સરળ રીતના અંદર વિચાર કરવો જોઈએ કે ત્યાંથી જે કળશ મળી રહ્યો છે અથવા કળશમાં તમે જે દ્રવ્ય લઈને આવ્યા છો એ દ્રવ્યને કળશને ડાબા હાથમાં રાખવાનો છે, જમણા હાથના આધારને લઈને જે દેવ તત્વ રૂપે આગળના ભાગના અગ્રભાગમાં આંગળીઓના ભાગમાં જે દેવ તત્વ બેસેલું છે, જે દેવ તીર્થ રાખેલું છે ઈશ્વરે, એના થકી ભગવાનના ઉપર અભિષેક થતો હોવો જરૂરી છે। અને એનાથી વધારે જો આપણે સારી રીતે કરવા માટે તત્પરતા દાખવીએ છીએ તો અહીંયા જે પિતૃતીર્થ છે, અહીંયા જે સૌમ્ય તીર્થ છે અને વચના ભાગમાં એટલે કે જ્યાં કેન્દ્રના ભાગમાં હથેળીના ભાગમાં જે સૌમ્ય તીર્થ તૈયાર થયું છે ત્યાંથી દ્રવ્ય કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તો ગોવિંદમ, એ મધ્ય ભાગમાં જે વિષ્ણુ નારાયણનો પદ ચિહ્ન છે ત્યાંથી ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક થતો હોય એ પ્રમાણે અભિષેક કરવો જોઈએ। એ સમયે સુયોગ્ય ઉચ્ચાર સાથે
સુયોગ્ય મંત્રો સાથે, સુયોગ્ય શ્લોક દ્વારા ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરવા માટે તત્પરતા દાખવવી જોઈએ. સાથે જ્યારે અભિષેક થઈ રહ્યો છે એ અભિષેક દરમિયાન અલગ અલગ પ્રકારના દ્રવ્યો એમને અર્પણ કરવાના હોય છે. એમાં કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરી શકીએ? તો એ ગંગાજળ સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે ભગવાન સાંબ સદાશિવ એ પાણીને પોતાના મસ્તક પર ધારણ કરે છે, એટલે ભગવાનને ગંગાજળથી આપણે અભિષેક કરી શકીએ. ત્યારબાદ નક્ષત્રનું પાણી, ત્યારબાદ તીર્થોનું પાણી, ત્યારબાદ જે કેવટ છે, ત્યારબાદ ભગવાન સાંબ સદાશિવને આપણે પાણી પછી દૂધનો અભિષેક કરીએ છીએ. ત્યારબાદ દહીં, ઘી, મધ, સાકર, ગોળનું પાણી, શેરડીનો રસ, વિવિધ પ્રકારના ફળોનો રસ, બિલ્વ અને બિલ્વાના જે ફળ થાય છે જેને બિલું કહેવામાં આવે છે એનો રસ આપણે ચડાવી શકાય છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની જે ઔષધિઓ છે એ ઔષધિઓનું જળ તૈયાર કરીને અથવા કષાય તૈયાર કરીને પણ ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરી શકાય છે. અત્તર, કેસર, ચંદન, અષ્ટગંધ આ તમામ પ્રકારના દ્રવ્યોને પણ પાણીમાં મિશ્રિત કરીને ભગવાન સાંબ સદાશિવ પર અભિષેક કરી શકાય છે. અનુકંપા પ્રાપ્ત કરવા માટે અભિષેક જ્યારે આપણે કરી રહ્યા છીએ, વિવિધ પ્રકારના ઔષધીય દ્રવ્યો છે કે જે દર્ભોદક છે કે ગર્ભોદક છે કે લવણયુક્ત એટલે કે સમુદ્રનું જળ છે કે તીર્થોનું જળ છે, એના થકી જે અભિષેક થઈ રહ્યો છે એ અભિષેક થકી ભગવાન સાંબ સદાશિવ સદૈવ પ્રસન્ન થાય છે. અને ઘણી વખતે આપણા મનમાં વિચાર થતો હોય છે કે આ પાણી કે દૂધ કે અન્ય દ્રવ્ય કેમ આપણે વેસ્ટ કરી રહ્યા છીએ? આ તો ખોટી પરંપરા છે. પણ આપણે એ સમજી શકતા નથી કે આ જ પાણી કે આ જ સ્નિગ્ધ પદાર્થો જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને કંટ્રોલ કરવાનું કામ કરે છે કે એ કિરણોને કંટ્રોલ કરવા માટે થઈને પાણી જ અથવા સ્નિગ્ધ પદાર્થો જ યોગ્ય છે. એટલા માટે જે કોઈ પણ આપણે ક્રિયા સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરીએ છીએ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક જ છે. અને એ જે દ્રવ્ય ત્યાંથી નીકળે છે અને જે મંદિરના બહાર ચંડ રાખવામાં આવ્યો છે એના શરીર થકી ભૂમિગત થાય છે, અને ભૂમિગત થઈને ભૂમિના જળને એ ઉપર લાવવાનું પણ કામ કરે છે, અને સાથે સાથે ખડકોને સુયોગ્યતાથી ઠંડા રાખવાનું કામ કરે છે. સ્નિગ્ધતાના કારણે થઈને અંદરનો જે જમીનના અંદરનો જે લાવા છે એ લાવા પણ સુયોગ્ય તાપમાનમાં રહી શકે છે. અને એટલા માટે ભારતમાં સૌથી ઓછા ધરતીકંપો જોવા મળે છે. એટલા માટે થઈને આપણા ત્યાં આ ભગવાન સાંબ સદાશિવના અભિષેકની પરંપરા છે. એ કોઈ દ્રવ્ય વેસ્ટ થતું નથી. અને એટલા માટે થઈને આપણે ભગવાન સાંબ સદાશિવ પર સુયોગ્ય રીતે અભિષેક કરવો જોઈએ. તો હાથની હથેળી દ્વારા દેવતત્વથી, સૌમ્ય તત્વથી અથવા સૌમ્ય તીર્થથી, એના ઉપર નાગરવેલના પાનથી, આસોપાલવના પાનથી, પીપળાના પાનથી, વડલાના પાનથી, ઉમરાના પાનથી, આ તમામ પર્ણ દ્વારા અલગ અલગ આશય સાથે ભગવાન સાંબ સદાશિવનો અભિષેક કરી શકાય છે. આશા કરું છું સુયોગ્ય રીતે, સુયોગ્ય નિયમો સાથે, ઉતાવળ કર્યા વિના, અયોગ્ય વસ્તુઓનો ત્યાગ કરીને ભગવાન સાંબ સદાશિવની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સહ એ પણ વિચારવું જરૂરી છે કે દરરોજ શિવાભિષેક આપણા શરીર જોડે થાય જ છે. બસ ખાલી અભિમાન રૂપી મસ્તકને દૂર કરવામાં આવે તો આ જે પિંડ છે એ પિંડ પણ ભગવાન સાંબ સદાશિવનું જ વિગ્રહ છે. બસ એ અભિમાન રૂપી ભાગ છૂટો થાય છે અને એના ઉપર જતું તમામ પ્રકારનું દ્રવ્ય એ શિવાભિષેક થાય. એ જ છે, એ જ સાચા અર્થમાં શિવાભિષેક આપણે કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ.